ગીર સોમનાથ તાલાળા તાલુકામાં સરકારી ધર્મશાળા પર અન્ય લોકોનો કબજો. સરકારી ધર્મશાળા પર અન્ય લોકોએ કબજો કરી જૂના રૂમ તોડી પોતાની પ્રાઇવેટ દુકાનો ખડકી દેવાનું કામ ચાલુ કરી દીધું છે. વર્ષો જૂની સરકારી ધર્મશાળા પર કબજો. આ ધર્મશાળા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં સરકારી ધર્મશાળા પર કબજો જમાવી જૂના રૂમ તોડી પ્રાઇવેટ દુકાનો બનાવવાનું કામ ચાલુ થયેલ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર સાહેબને મળી લેખિત રજૂઆત કરેલ છે. આ ધર્મશાળા સરકારી દવાખાની બાજુમાં આવેલ છે અને વર્ષો જૂની સરકારી ધર્મશાળા અન્ય લોકોએ કબજો જમાવી પ્રાઇવેટ દુકાનો બનાવવાનું શરૂ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર સાહેબને રજૂઆત કરેલ કે આ ધર્મશાળા સરકારી હોવાથી અન્ય લોકો પ્રાઇવેટ દુકાનો ના બનાવે અને સરકારી જગ્યા જાહેર જનતાને ઉપયોગમાં લેવે એવી રીતે આ ધર્મશાળાની જગ્યા સરકારના કબજામાં લેવામાં આવે અને બાજુમાં સરકારી હોસ્પિટલ સાથે જોડી જગ્યા જાહેર જનતાના ઉપયોગમાં લેવાય તેવી માંગ કરી છે. અને આ સરકારી ધર્મશાળા પર કબજો જમાવી પ્રાઇવેટ દુકાન ખડકે દેનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જાણવા તો એવું પણ મળે છે કે આ ધર્મશાળાનું ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં ખુદ તાલાળાના મામલતદાર સાહેબ હોદ્દેદાર છે. તો સવાલ એવો પણ થાય છે કે ટ્રસ્ટમાં મામલતદાર પોતે હોય અને સરકારી જગ્યા પર કોઈ લોકો કબજો કરી પ્રાઇવેટ દુકાનો ખડકી દે તો આ સરકારી ધર્મશાળા પર કબજો જમાવી પ્રાઇવેટ દુકાનો તંત્રની ભાગીદારી પર સવાલો થઈ શકે. કેમ કે આ ધર્મશાળાની કિંમત અંદાજવામાં આવે તો આંકડો ખૂબ જ મોટો આવી શકે. એટલે ક્યાંક તંત્ર અને અન્ય લોકો સાથે કોકડું ગૂંચવાતું હોય એવું પણ દેખાઈ આવે. તો નવાઈ નહીં, હવે જોવાનું રહ્યું કે તાલાળા ગીરના મામલતદાર સાહેબ સરકારી મિલકત પર કબજો કરનાર પર મહેરબાન થાય કે મદદગાર થાય. વોટ એવા પકડવાનો તમે ક્યાંય પકડો ના હોય. હું રાજ પડાણિયા, તાલાળા તાલુકા આમ આદમી પાર્ટી મહામંત્રી. હવે એક આપણે જોઈ રહ્યા તો રહીતી તાલાળા ધર્મશાળા છે કે જે એક સરકારી પ્રોપર્ટી છે, સરકારી મિલકત છે. આમ આપણે જોવા જઈએ તો સરકારી મિલકતમાં કે પ્રોપર્ટીમાં કોઈ પણ જાતનું દબાણ કરવું એ ધારા મુજબ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ થયો. હવે અમે તાલાળા તાલુકા મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરેલી કે અહીંયા આગળ દુકાન બની ગયેલી છે. આપ જરા બતાવશો જો અહીંયા આગળ આપણે દુકાનો બની ગયેલી છે. એ પાછું અહીંયા નવી દુકાનો પાછી આપણે જણાઈ ગયેલી છે. અને મળતી માહિતી મુજબ આ દુકાનોનો વેપાર પણ થઈ ગયેલો છે, કોઈ 2 લાખ 3 લાખ. અમે મામલતદાર સાહેબને રજૂઆત કરેલી તો મામલતદાર સાહેબે એમ કીધું કે અમે તપાસ કરશું. અને થોડાક ટાઈમ પહેલાં મેં હર્ષ સાહેબ સંઘવી સાહેબનો વિડીયો પણ જોયેલો કે કોઈ પણ પ્રકારની પેશકદમીમાં હકાવી નહીં લેવાય, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, આવારા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે. તો મારે એક આ વિડીયોના માધ્યમથી સરકારને એક રજૂઆત કરવી છે કે આ જો આવી રીતના સરકારી પ્રોપર્ટી ઉપર બિનકાયદેસર કબજો કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર આજે આને કબજો કરેલો છે, કાલે બીજા માણસો કબજો કરશે.
તો હવે મારે જોવાનું એ રહ્યું અમારે બધાને કે આની ઉપર સરકાર શું નિર્ણય લે છે અને સરકાર શું કાર્યવાહી કરે છે અને વહેલીમાં વહેલી તકે આ ખાલી કરાવો અને જે કાંઈ છે એ ધર્મશાળાની જગ્યા છે તો એને સુપ્રત કરો. અને એક બીજી અમારી રજૂઆત સરકારશ્રીને એ છે કે અહીંયા ધર્મશાળાની પાછળ જ જે આપણે સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ છે, તો જો એક તો આ બાંધકામ જે છે એ બહુ વર્ષો જૂનું છે, તો આ બાંધકામને હટાવી અને જે સિવિલ છે એને પાર્કિંગની જગ્યામાં ફાળવે તો એક આ ઉપયોગી જગ્યા થઈ શકે અને ભવિષ્યની અંદર કોઈ પણ જાતના હવારા તત્વો આવું કબજો ન કરે એવી એક સરકારને રજૂઆત છે. જય હિન્દ. મારું નામ ભીમસિંહ પંડિત, આમ આદમી પાર્ટી પ્રમુખ તાલાળા. આજે ધર્મશાળાવાળી જગ્યા ઉપર અમે ઊભા છીએ. તેને મામલતદાર સાહેબને આજે બીજી અરજીઓ દીધી છે, છતાં પણ અહીંયા કોઈ તપાસ કરવામાં આવી નથી. આપ જોઈ શકો છો કે અહીંયા દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. સરકારી જગ્યામાં કોઈ પણ વ્યક્તિગત રીતે ઉપયોગ ન કરી શકે અને જો કર્યો હોય તો એ જગ્યા સરકારી છે અને પાછળ સરકારી હોસ્પિટલ છે તો ત્યાં પણ જગ્યાનો અભાવ છે. જ્યાં ત્યાં પાર્કિંગ કરીને માણસો દવાખાનામાં જતા હોય છે, તો અહીંયા જગ્યા થોડીક આપે, દવાખાનામાં આપે, આ સરકારશ્રી કરાવી અને જો આ જગ્યા સરકારી હોસ્પિટલમાં આપે તો તાલાળા માટે કાયમી માટેની સુવિધા અને દવાખાનામાં જે લોકો હેરાન થાય છે એ થાય નહીં. અને આવા ગંદકી જ્યાં ત્યાં ભરેલી હોય છે, આપ જોઈ શકો તો એટલી બધી ગંદકી છે, છતાં પણ અહીંયા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. બે અરજી કરી છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી. આના જે કોઈ ટ્રસ્ટી હોય કે જે કોઈ એને આ એક જાહેર મિલકત છે, આ કોઈની માલિકીની નથી, એટલે કોઈ પણ આમાં બાંધકામ કરી ન શકે. એટલે મારી રજૂઆત એવી છે કે જો ગમે ત્યાં ગેરકાયદેસર બાંધકામ હોય તો તમે તોડી પાડો છો, તો આવડી મોટી સરકારી જગ્યા છે તો આ ખાલી કરાવો અને આને કોઈ લોકોને ઉપયોગ થાય એ માટે આપો, એવી મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત.